રાહ જોવી. કોઈક પણ કંપનીમાં દોડતા ઘોડા ઉપર નહીં ચડવા. એ ઘોડો થાકી જવાનો. ઘોડો સ્થિર હોય, ધીમે ધીમે ચાલતો હોય, મજબૂતાઈથી એના ડગલા મળતો હોય એવી કંપની પસંદ કરવાની. જો મિત્રો સર્કિટ ઉપર સર્કિટ જે કંપનીમાં લાગે છે ને એમાં પછી ઉપરથી નીચે પણ લોડ સર્કિટો ઉપર સર્કિટો લાગે છે. એનો ચાર્ટ સીધો આવી રીતે ચાલતો હોય, ઉપર નીચે ઉપર નીચે ઉપર. અને તમે જુઓ કે એપોલો માઇક્રો સિસ્ટમ 5 દિવસથી સતત વધે. મિત્રો કાલે તરીનો હાઈ બનાવ્યો. જે ઇન્ટરનેટમાં કામ કરે એ લોકોને ખબર છે કે લોકો નીચે લઈ લે, ઉપર વેચી મારે. પણ જેને લાંબા સમય માટે લેવો છે એમને શરૂઆતના સ્ટેજમાં રોકાણ કરવું. આપણા અફરાતફરીવાળા બજારમાં કોઈ કંપનીમાં ચાલતું હોય તો એમાં રોકાણ કરો તો તમે ઉપર ફસાઈ જાઓ અને એમાં પછી 20-25% કરેક્શન પણ આવી શકે. એટલે તમારે જે કંપની તમારે ખરીદવી હોય એ કંપની તમારે વોચ લિસ્ટમાં રાખવી પડે, એના ઉપર રેકી કરવી પડે. તમને ગમતી કંપની હોય તો પછી ઘટાડે એમાં તમારા પૈસા નાખવા. પણ આપણે ટૂંકા ગાળામાં નફો કરવો હોય તો જુદી વાત. તો ઘટાડે લઈ અને ઉપર વેચી મારવું, ઘટાડે લઈ ઉપર વેચી મારવું. અને અમુક ટાઈમે ઉપર ઘટાડે લેવાનો હોય પણ વહી પાછો વધારે ઘટે તો જેટલું નુકસાન ઓછું થાય એના પહેલાં કાપી નાખો. ધારો કે તમે કોઈ શેરમાં પર્ટિક્યુલર 10% તમારે નફો કરવાની ઈચ્છા હોય કે ભાઈ આમાં 10% નફો થાય, આપણે વેચી નાખવું હોય તો એમાં 5% જો નુકસાન થતું હોય તો તમારે એ શેરને કાપી નાખવું. સ્ટોપ લોસ રાખવો જોઈએ. વધારે નુકસાન તમે જો ટૂંકા ગાળાનું કામ કરતા હો તો વધારે નુકસાન નહીં ખમવાનું. તમારા પૈસા બચાવવાની કોશિશ કરવાની, તમારી મૂડી બચાવવાની અને વધારે લાલચું નહીં બનવાનું કે હવે ધારો કે આ કંપની આપણે લીધી છે સવારમાં અને સસલાટ દોડી છે, તમને 5,000 કે 7,000નો નફો દેખાતો હોય તો પછી 10,000 ઉપર કે ભાઈ આ 10,000 બધા નફો કરશે ને 15 કરશે ને એ વાતમાં નહીં પડવાનું. ફટાકે તમારો ટાર્ગેટ પૂરો થાય એટલે કાપી નાખવાનો. પછી ભલે ગમે એને વધવું હોય બધું. આ ધીરજ બજારમાં હશે એ પૈસા કમાય. અને એ તો ઘટીને પાછો ઉપર આવી જશે, ઘટીને ઉપર આવી જશે, ઘટવા દો, 6 પડ્યો એ રીતે નહીં રાખવાનું. તમારી ટાર્ગેટ હોય કે 2 કે 3% ઘટે એટલે સીધા સ્ટોપ લોસમાં કાપી નાખવાનો. પછી ભલે એને વધવા મળે અહીંયાથી બીજી વખત ટ્રાય કરવાનો. પણ ઘણું નુકસાન ખમવાનું નહીં અને ઘણા નફાની લાલચ કરવાની નહીં. જે આ ઇન્ટરનેટમાં કામ કરતા હોય એમના માટે આ ટિપ્સ છે, બરાબર. પણ જેને મોટો જો ઇન્ટરનેટમાં અમુક ટાઈમે કરવું પણ દરરોજ કરવો એવું કશું નથી. ધારો કે એપીએલ એપોલો છે એ હું 4 વર્ષથી એમાં કામ કરું છું, બરાબર. પછી આપણે જે લેવા છે એ શેર હવે લઈશું. પછી આ વિદ્યા વાયરમાં ટ્રાય કાલે કરી જોયું, સર્કિટ ઉપર લાગી ગઈ એટલે સર્કિટમાં કાપી દો. HFCLમાં થોડુંક પ્રયત્ન કરી જોયો. આ બધું ધીમે 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 કરવાનું. પણ ખબર રાખવાની જોરદાર કે આપણે લાખ રૂપિયાના શેર લીધા પણ આપણે 2 કે 3,000 નુકસાન ખમવું છે. એનાથી 10,000 ઓછા નથી કરવા લાખ તો 97,000ની કિંમત થાય. 3% તમારે 3% સ્ટોપ લોસ મૂકીને ફટ જઈને કાપી લો. પછી તમને એમ કે ભાઈ આ તો મને નેચર જઈને વળી પાછું સરળાટ ઉપર જતો રહેશે, એ રાહ નહીં જોવાની. મૂંઘું લઈને મૂંઘું વેચવાનું, સસ્તો લઈને મૂંઘું વેચવાનું. બધી ટેકનિકલ બાબતો સમજી વિચારીને શેર બજારમાં ચાલશો તો ટકી શકશો. થેન્ક યુ. આભાર.